હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મારું નામ છે માધવી અને મારી ચેનલનું નામ છે માધવીની મોજ. તો આજનો વિડીયો કંઈક અલગ છે. અલગ કેમ છે ખબર છે? કેમ કે આજે હું તમને બિહાઇન્ડ ધ સીન બતાવીશ. શૂટિંગના બિહાઇન્ડ ધ સીન તમને બતાવીશ. હું ઇન્સ્ટાગ્રામમાં પ્રમોશન કરું છું, બરાબર? તો ઇન્સ્ટાગ્રામના પ્રમોશન માટે જ મારે આજે બહાર જવાનું છે અને 3 વિડીયો શૂટ કરવાના છે. વિડીયો તો 1-1 મિનિટના જ રહેશે, પણ અમારે એ વિડીયોમાં કેટલી મહેનત થાય છે, કેટલો ટાઈમ લાગે છે અને કઈ રીતે વિડીયો શૂટ થાય છે, બધું તમને A to Z બતાવીશ, બરાબર? અને કોઈ એવું કેમેરામેન નથી, મતલબ અમારી પાસે એવો કોઈ કેમેરો નથી, એટલે અમે અમારા મોબાઈલમાં શૂટ કરીએ છીએ, બરાબર? જાતે સ્ક્રિપ્ટ બનાવીએ છીએ, જાતે શૂટ કરીએ છીએ અને પછી એડિટિંગ જાતે નથી કરતા, એ હું બહાર આપું છું એડિટિંગ કરવા માટે. એટલે તો ચલો બતાવીએ મારા અને મારા જેવા ઘણા બધા ક્રિએટરની કેટલી બધી મહેનત હોય છે એક વિડીયોની પાછળ. તો એ તમને આજે A to Z બતાવી દો. અને અમારે જવાનું છે અત્યારે બાપુનગર. કઈ જગ્યાએ જવાનું છે એ હું તમને બતાવી દઈશ, કઈ દુકાને જઈએ છે, શેનું પ્રમોશન કરીએ છીએ એ પણ હું તમને કહી દઈશ. તો ચલો આજે બિહાઇન્ડ ધ સીન જુઓ, એક વિડીયો બનાવવા પાછળ કેટલી મહેનત થાય છે, કેટલો ટાઈમ લાગે છે. તો ચલો આજે તમને બતાવું મારી બિહાઇન્ડ ધ સીન જર્ની. ચલો ભાઈ, હું જ્યાં નોકરી કરતી હતી ને એ તમને બતાવું. બહુ ઝાઝો ટાઈમ તો નથી કરી, 2 મહિના જેવી જ કરી છે. જે આ છે ને આ શિવમ ઓર્થોપેડિક, જો અહીંયા હું નોકરી કરતી અને આવી છે સહેજપુર પાટિયા. મિત્રો, આ છે ન્યૂ ઇન્ડિયા કોલોની 4 રસ્તા. આ બાજુ આપણે જઈએ છીએ ઠક્કરનગર બાજુ. આ બાજુ આવશે મેમકો 4 રસ્તા. બાપુનગર બાજુ આ બાજુ જશે. અને અત્યારે આપણે આવી ગયા છીએ સૌરાષ્ટ્ર ટીવી, જે એક્ઝેક્ટ ન્યૂ ઇન્ડિયા કોલોની 4 રસ્તા અને શ્યામ શિખરની સામે. ચલ 1 2 3 સ્ટાર્ટ. તો ગૌરવભાઈ, મને બેસ્ટ ઓફર અને બેસ્ટ બ્રાન્ડનો એસી બતાવો. મારી પાસે સૌથી બેસ્ટ બ્રાન્ડનું એસી અવેલેબલ છે. બ્રાન્ડ છે સેમસંગ, જેની અંદર સારામાં સારો બેનિફિટ આપને એ મળી રહ્યો છે. સૌથી પહેલા તો એસી લેતા વિચાર આવે છે કે ભાઈ લાઇટ બિલ વધારે આવે છે. હા, એ સાચી વાત. તો એનું સોલ્યુશન તમને આપું છું. ડોટન 3 સ્ટારની જગ્યાએ ડોટન 5 સ્ટાર એસી હું તમને પ્રોવાઈડ કરું છું સેમસંગ, જે સારામાં સારું બેનિફિટ તમને મળી રહ્યો છે કે એમાં કુલિંગ કેપેસિટી સૌથી વધારે આપેલી છે. જેનો ફાયદો એ છે, જે તમે કીધું હાલ કે મારું કન્ડેન્સર પીસીબી કન્ડેન્સર કુલિંગ કોઇલ આપણે બે મતલબ બ્રેક લઈને આપણે કરીએ કે એવું કઈ નથી. એક સાથે આપણે નથી કરતા. હા, તો મારે ખાલી વોરંટી વાળો પાર્ટ જ તમને જે યાદ રહે એટલું બોલી દો. જો આટલું કર્યું ને, 30 ટકા ભાવમાં હવે તમે આ પતી ગયું. હજી ઓફર એમને કહે ને કે હા વખત એમ કે 3 સ્ટારના ભાવમાં 5 સ્ટાર એસી, તારે રિએક્શન આપે. શું વાત છે, 3 સ્ટારના ભાવમાં 5 સ્ટાર એસી આપો છો? બરાબર, હા, એ પોઈન્ટ બહુ મેટર કરશે. વાત સાચી છે જય કિશનભાઈ. ઓકે. પછી એના પછી શું બોલું છે? પછી વોરંટી લઈ લો. ઓકે. પછી તમે કહેજો પીસ ઓફ માઇન્ડ. એટલું જ નહીં, તમને રેટમાં તો બેનિફિટ છે જ અત્યારે ઓફ સિઝન સેલના લીધે, પ્લસ ઓક્સિજન સેલ નથી બોલતો. ઓકે હા, તમને રેટમાં તો બેનિફિટ છે જ, સાથે પણ સાથે સાથે તમને આમાં એડિશનલ સારી એવી વોરંટી પણ છે. હા, પીસ ઓફ માઇન્ડ વોરંટી. Peace of કોમ્પ્રેસિવ ના મળો તો પીસ ઓફ માઇન્ડ. પીસ ઓફ માઇન્ડ. બરાબર. ક્યાંથી આપ્યું હતું ઈ કે? તારે હવે હું સ્ટાર્ટ કહું એટલે કહેવાનું, તારે કહેવાનું. વોરંટી બરાબર. કન્ડેન્સર હેન્ડ જેસ્ટર સાથે શું વાત છે, 3 સ્ટાર ભાવમાં સેમસંગનું 5 સ્ટાર એસી, બરાબર. પછી તમારે સ્ટાર્ટ કરવાનું છે. હાઉ બોથ હશે ત્યાં. રાઈટ, જય કિશનભાઈની વાત સાચી છે કે 30 ટકા ભાવ એટલે હાઉ બોથ હશે. કસ્ટમર તરત વિચારશે આ વસ્તુ ટોપિક સારો છે. ઓકે. મનીષભાઈ 1 2 તારી લાઈન છો પહેલી. 1 2 3 અને 1 સેકન્ડ. વાતચીત વચ્ચે તમે કેમેરા સામે જોશો તો કઈ વાંધો નહીં, હા, કોઈ વાંધો બરાબર છે. એકબીજા સામે જ જોશો નહીં, પણ કેમેરા સામે પણ જોતા રહેજો વચ્ચે. ઓકે. ઓકે. પણ તું એવું કરી શકે ને, જ્યારે ઓફર કરતા હોય ત્યારે ખાલી એમના ઉપર જ હું કર, મને સાઈડ કરી દે, તું ઉપર થઈને ના બજે. મિડલ માં છું. એ આમ ડાયરેક્ટ કેમેરાની ફ્રન્ટ ઊભીને જ ઓફર કરી દેશે. બંનેને લેવા છે ને પહેલા. ઓકે, પછી જ્યારે જે બોલતો છે એને લઈશ, બરાબર. ઓકે, પણ પછી અમે એકબીજાની વચ્ચે રહીશું. ઓકે, એ તો ઝૂમ આઉટ કરી દઈશું. મને કેતન
કાપી નાખવા માંગો. ચલ 1 2 3 એક સેકન્ડ સોરી ફોટો પડી ગયો. ચલ 1 2 3 સ્ટાર્ટ. શું વાત કરો છો 3 સ્ટારના ભાવમાં 5 સ્ટાર એસી? યસ મેમ, તમે સાચું સાંભળ્યું છે. ફરીથી તમે થોડું લાઉડ બોલજો. ઓકે, ચલ 1 2 3 સ્ટાર્ટ. શું વાત કરો છો 3 સ્ટારના ભાવમાં 5 સ્ટાર એસી? ચલ ફરીથી 1 2 3 સ્ટાર્ટ. શું વાત કરો છો 3 સ્ટારના ભાવમાં 5 સ્ટાર એસી? સાચું સાંભળ્યું છે મેમ. બસ બસ બસ. હવે તમને એક વાર હવે મારે એમને વોરંટી બતાવવાની છે. સાચું સાચું સાંભળ્યું સાંભળ્યું છે, સાચી વાત છે. સાચી વાત છે. 3 સ્ટારના પ્રાઇસમાં 5 સ્ટાર છે. સાથે- એટલું જ નહીં, હવે તમને આમાં વોરંટી પણ સારી એવી મળે છે. હા, બરાબર 100% કોપર અને બધી વોરંટી સાથે કરજો. બરાબર 3 2 1 સ્ટાર્ટ. સાચું સાંભળ્યું છે. 3 સ્ટારના પ્રાઇસમાં 5 સ્ટાર એસી હું તમને આપું છું. સાથે તમને 5 યર કમ્પ્રેસિવલી વોરંટી, જેની અંદર તમને મળી રહી છે પીસીબીની વોરંટી, સ્ટેપ મોટર, ટ્રેન મોટર અને કન્ડેન્સરની વોરંટી, પ્લસ 10 યર વોરંટી ઓન કમ્પ્રેસર બેસિસ. સાથે 100% કોપર ઇન્સ્ટોલેશન ફ્રી. એથી નેક્સ્ટ હા, next. 3 સ્ટારના ભાવમાં 5 સ્ટાર એસી? યસ મેમ. ડિલીટ ન કરો અત્યારે કોઈ પણ video. अरे है इसमें आपका भी इसमें भी क्या है? શું વાત કરો છો 3 સ્ટારના ચલો ભાઈ જોવો છો ને તમે અમારું શૂટિંગનું કામ ચાલુ છે અને વાગી ગયા છે કેટલા ખબર છે? કેટલા વાગ્યા 3 ઓકે 3:30 થયા છે. તો હજી તો પહેલો જ વિડીયો શૂટ કરીએ છીએ અમે, હજી 2 વિડીયો બાકી છે. તો જોતા રહેજો અમારા બિહાઇન્ડ ધ સીન, કેટલા રીટેક કર્યા છે અમે. અને બે કેમેરામેન છે, એક તો જય ઉતારે છે અને એક બીજા એક ભાઈ છે, એ તો 2 કેમેરામેન છે અને અમારો તો અલગ વ્લોગ બને છે. તો બસ જો આવું હોય છે બિહાઇન્ડ ધ સીન અમારા. બહુ ટાઈમ થાય છે વિડીયો ઉતારવામાં. 1 મિનિટનો વિડીયો તમારા સુધી આવે ને તો લગભગ અમારે એમાં 2 કલાક જોઈએ છે. હજી આ એડિટિંગ થશે, એ બધું અલગ છે હજી. તો જોતા રહેજો અમારો વ્લોગ. તો અત્યારે જે ઓફર છે, ચલો ભાઈ, એક વિડીયો આપણો શૂટ થઈ ગયો છે. હવે આપણે બીજો વિડીયો બનાવશું. બરાબર, મોટો બધો શોરૂમ છે અને ઘણી બધી વસ્તુ મળે છે. તો અત્યારે એક હતો સેમસંગનો, હવે આપણે ટેબ્લેટ, મોબાઈલ, ઘણી બધી શોરૂમ છે એટલે બધું કંઈ એમાં ઘટે જ નહીં. તો ચલો હવે બીજો વિડીયો. ઓલમોસ્ટ 1 કલાક થઈ ગઈ હશે અમારે વિડીયો બનાવવામાં. આજે અમારા વિડીયોગ્રાફર આવો તો ખરા. જોશી સાહેબ મારા હાથે મોબાઈલ પસંદ કરે છે, આ જ લઈ જ દેવાના છે. કેમ કેવું? હા S25 અલ્ટ્રા. જોયો મોબાઈલ અને અમને બહુ ગમ્યું. એનું રિઝલ્ટ બહુ સરસ છે કેમેરાનું, મોબાઈલનું. હવે જોઈએ છે ઇન ફ્યુચર લેશું આપણે. કેમ લાગે? 100% તમારા બધાનો સપોર્ટ હશે તો સપોર્ટ એ લોકોનો રહેશે પણ હપ્તા જ તમારે ભરવા પડશે. ઓકે. ચલો तो ऊपर भी खास हाँ एसी में भी खास આપણે બધું છે કે એસી માં भी ખાસ ઓઝોનલ મિસ્યુબિશી ટાઈપની પેનાસોનિક બ્લુસ્ટાર જે તમે વધારે ચલાવતા હોય છે એના આપણે નામ વધારે હાઇલાઇટ થાય એ રીતે આગળ રાખીએ. वो जनरल ब्लूस्टार બરાબર. જોડે જોડે પેકેજ બી લઈ લેજો. બહારથી એન્ટ્રી કરીશ, બોર્ડ બતાવીશ, બરાબર, પછી આખો શોરૂમ બતાવીશ. અને મારી સાથે એક ગમે એક ભાઈ જે મને ફીચર સમજાવતા હોય, કોઈ એક જેમ કે તમારો મોબાઈલ છે, ટેબ્લેટ છે, એ વધારે ફોકસ કે કરે, અહીંયા મલ્ટીમાં ફીચર્સ નહીં આવે ક્યાંય. પણ ગમે એક વસ્તુ મને બતાવતા હોય એ રીતે તો એ તો વિડીયો શૂટ કરીશું, હા એ જ એક કહું છું. ક્લિપો એડ કરશું આપણે. હા. બાકી ક્યાંય ફીચર સમજાવવાનું explain સમજા નહીં પણ હા જોડે ઊભા હોય હા એ હું એકલી શોરૂમમાં આટા મારતી એવું નહીં, શોરૂમના સ્ટાફ એ તો હોય ત્યાંનો એ staff. હા એવી રીતે. તો ભાઈ આ રીતનું કંઈક છે શોરૂમ. તમને બધું મળી જવાનું છે અહીંયા. બધા એસી છે, ફ્રન્ટ લોડ, પછી કઈ કહેવાય એને, મને તો નામે નહીં ખબર. બોલો. જો
ચલો ભાઈ શ્રીનાથજીના દર્શન કરી લ્યો. એ બહુ સરસ ફોટો છે શ્રીનાથજીનો. અને અત્યારે વાગ્યા છે 4:15 અને હજી અમારું અડધું કામ પત્યું છે, અડધું કામ હજી બાકી છે. તો 2:30 વાગ્યાના આવ્યા છે અમે અને 4:15 થયા છે. ખાલી વિડીયો શૂટિંગનું જ કામ થાય છે, બરાબર. હજી એડિટિંગ આ તે બધું બાકી છે, વોઇસ ઓવર બાકી છે, એડિટિંગ બાકી છે, જસ્ટ ખાલી વિડીયો શૂટિંગ. તો તમે જોઈ શકો કેટલી મહેનત છે અમારી આમાં. હજી આનું રિઝલ્ટ જોવા મળશે તમને મારા ઇન્સ્ટાગ્રામમાં. 3 રીલ છે ટોટલ, પણ એક રીલ અપલોડ થશે. ચાલો એક મસ્ત જાદુ બતાવું. પહેલા તો કહી દઉં કે આ છે ને ફ્રીજ છે, ટીવી નથી. અને જો જાદુ, ઓપન ધ ડોર. દેખો તો ભાઈ આવું ફ્રીજ કોના ઘરે છે મને પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. અને આવા ફ્રીજની જરૂર કોને પડે છે એ પણ કમેન્ટ કરીને કહેજો. ભાઈ મેં તો આવું ફ્રીજ પહેલી વખત જોયું છે જે જાતે જાતે દરવાજા ખોલે છે, બરાબર. અને આ ફ્રીજ છે સેમસંગનું ભાઈ, ઓકે. જાતે જાતે સ્માર્ટ ફ્રીજ છે અને આમાં બહુ બધા ફીચર્સ છે. જો યુટ્યુબ પણ છે આમાં, યુટ્યુબ આવશે ને બધું આવશે, બરાબર. તો આમાં બાળકોએ હચવા છે ને તમારે ખાવાનું હચવા છે, બધું હચવાઈ જશે ભાઈ. તો જલ્દી જલ્દી તમે પહોંચી જજો સૌરાષ્ટ્રમાં. હા તો ભાઈ જો 5 વાગી ગયા છે અને હજી અમારો કાર્યક્રમ વિડીયો શૂટિંગનો ચાલુ છે. હવે થાકી ગયા છો ભાઈ. તો જોયું કેટલી મહેનત છે, કેટલો ટાઈમ જોયો. 2:30 વાગ્યાથી 2 વાગ્યાથી લઈને 5 વાગી ગયા છે. હજી કામકાજ ચાલુ છે. જોશી સાહેબ વિડીયો ઉતારે છે, બરાબર. તો હજી તો આમાં એડિટિંગ બાકી છે, લિપસિંગ બાકી છે. એટલે જોવો છો ને એક ક્રિએટરની કેટલી બધી મહેનત હોય છે 1 મિનિટના વિડીયો પાછળ. તો પ્લીઝ ભાઈ બધા સપોર્ટ કરતા રહેજો. અને આ ખાલી પ્રમોશનના વિડીયોની વાત નથી. આ જે હું બીજા શોર્ટ્સ વિડીયો, કોમેડી વિડીયો તમે જોવો છો કે વ્લોગ જોવો છો, એમાં બધામાં એટલી મહેનત થાય છે. તો તમારે લાઈક સબસ્ક્રાઈબ ફ્રીમાં થાય છે. અને બીજા અધર ક્રિએટરને પણ તમે વિડીયો શેર કરી દેજો. એ લોકોને પણ આટલી મહેનત થાય છે. અને કોઈ શોર્ટકટ રસ્તો હોય આનો તો પ્લીઝ મને સજેસ્ટ કરજો. ફાઇનલી ભાઈ વિડીયો શૂટિંગનું કામ પતાવીને હવે થોડીક પેટ પૂજા કરીએ. તો મેં લીધી છે સેન્ડવિચ અને જોશી સાહેબે લીધું છે દાબેલી. તો ચલો બધા નાસ્તો કરી લે. અને પછી રસ્તામાં ભગવાનના મંદિરે આવ્યા હતા. એક જ મંદિરમાં બધા ભગવાન છે. તો દર્શન કરવા અમે રોકાઈ ગયા હતા, કેમ કે ભગવાનની કૃપા સિવાય આ કાંઈ થાય નહીં. એટલે ભગવાનનો આભાર માનવો તો જરૂરી છે. તો બધા માતાજી છે, બધા ભગવાન છે. કાળકામાં છે, અંબામાં છે, રાધે કૃષ્ણ છે, જલારામ બાપા છે, સરસ્વતીમાં છે, ગાયત્રીમાં છે, ખોડિયારમાં છે, હજી કોઈ ભૂલા જાય અન્નપૂર્ણામાં, તો હનુમાન દાદા છે, પછી બળિયાદેવ છે, શંકર ભગવાન છે, બધા ભગવાન આવી ગયા છે અને બધાનો આભાર માન્યો છે ભાઈ. ચાલો ભાઈ 6:30 વાગી ગયા છે ને અમે ઘરે આવી ગયા ફાઇનલી. અને વચ્ચે છે ને રસ્તામાં જોશી સાહેબે છે ને સરપ્રાઈઝ આપ્યું. સરપ્રાઈઝ એવું છે કે અમારું ટીવી છે ને ઘણા ટાઈમથી બંધ છે, જે અમે સેકન્ડમાંથી જ લીધું હતું, બરાબર. એટલે એમાં થોડો ખર્ચો કરાવ્યો હતો. તો માંડ ટીવી અમારું 2 વર્ષ ચાલ્યું, ખર્ચો કરાવ્યા પછી 1 વર્ષ ચાલ્યું. તો હવે રસ્તામાંથી જે પૈસા અમને આવ્યા છે એમાંથી થોડાક ડિપોઝિટ ભરી અને અમે ટીવી નોંધાવી દીધું છે. 42 ઇંચનું ટીવી છે, સેમસંગનું છે. અને હમણાં આવે છે. પહેલાં અમારું ટીવી હતું સોનીનું, એક 50 ઇંચનું. પછી એના પહેલાં એક ટીવી હતું, એ બગડી ગયું. અને આ સોનીનું સેકન્ડમાંથી હતું. અને હવે જે ફાઇનલી નવું લીધું છે અમે એ સેમસંગનું છે, QLED ટીવી છે. તો હમણાં આવે છે ટીવી મૂકવા. કાલે સ્માર્ટ ટીવી છે, તારા કરતાંય વધારે. તો સ્માર્ટ ટીવી છે, અમારા કરતાંય વધારે સ્માર્ટ છે. એટલે ટીવી આવે છે ઓન ધ વે, રસ્તામાં છે. એટલે અમે પહોંચી ગયા છે ઘરે ભાઈ. ચલો આજનું આ રસ્તામાં મને સરપ્રાઈઝ મળ્યું છે. મેં કીધું ટીવી લેવાનું હતું પણ મને એમ કે થોડાક ટાઈમ પછી લેવું. પણ જોશી સાહેબે રસ્તામાં સરપ્રાઈઝ દઈ દીધું કે નહીં હવે ટીવી આજે જ લઈ લઈએ આપણે. પૈસા આવી ગયા ને એટલે થનગની આવી કે લઈ જ લઈએ હવે. એટલે લઈ લીધું અમે ટીવી. ભાઈ ટીવી આવી ગયું છે ને, કાલે આ ફિટિંગ થશે હવે. તો પ્લીઝ ભાઈ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અને થેન્ક યુ. બાય.